મિત્રો, જેઓ ઈશ્વરની બીકમાં જીવન જીવે છે અને ઈશ્વરના વચનને પાળે છે, તેઓ જીવનમાં શાંતિનો અનુભવ કરે છે. શું તમે તમારા જીવનમાં શાંતિનો અનુભવ કરવા માગો છો? તો ઈશ્વરના નિયમોનું પાલન કરો. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શકો, આ સમયે તમે સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો અને હું આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પરમેશ્વરનું વચન કહે છે કે દેવનો ભય રાખનારાઓને ઈશ્વર આશીર્વાદ આપશે, એટલે કે ઈશ્વરને મહિમા આપનારને તે આશીર્વાદ આપશે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરની કૃપા અને આશીર્વાદને કારણે આપણે બધા જીવંત છીએ. પરંતુ જો આપણે તેમનું સન્માન કરીએ તો તે આપણા જીવનમાં વધુ આશીર્વાદ આપશે. ઈશ્વરને જાણ્યા વગર કે ઓળખ્યા વગર કોઈ ઈશ્વરનું સન્માન કરી ના શકે. આપણે ઈશ્વરને જેટલા વધારે ઓળખીશું તેટલા જ આપણે આપણા દુષ્ટ કાર્યોથી પાછા ફરીશું, ઈશ્વર તરફ વળીશું અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તીશું. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે તેનો ડર રાખીએ છીએ ત્યારે તેમની આરાધના કરીએ છીએ. આ ધરતી પરનું જીવન આપણે કારણે નથી, તે તો ઈશ્વરને કારણે છે. તેથી ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમના મહિમાને જાણીએ, શીખીએ અને ઈશ્વરને મહિમાવાન કરીએ. જીવંત ઈશ્વરના શબ્દને સમજવા માટે અમે આપ સર્વને માર્ગદર્શન આપી શકીએ તે માટે આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પરમેશ્વરે પવિત્ર ગ્રંથ બાઇબલ દ્વારા માનવ જાતની સમક્ષ પોતાની જાતને પ્રગટ કરી છે. આ વચનોને અનુસરનારા બધા જ લોકોને ઈશ્વરે તેમની શાંતિથી ભરપૂર કર્યા છે. બાઇબલના ઉપદેશથી લોકોના જીવનો નમ્ર બન્યા છે. વેરવિખેર થયેલ કુટુંબોને આ વચનોએ જોડાયેલા રાખ્યા છે. બાઇબલે વ્યક્તિગત જીવનમાં આશાનો સંચાર કર્યો છે, કારણ કે આ ઈશ્વરની સત્યતા છે. તે તો જીવનનો ગ્રંથ છે. વહાલા દર્શક મિત્રો, તેથી જ આપણે આ કાર્યક્રમમાં બાઇબલનો શ્રેણીબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણને પણ ખબર પડે કે તે આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે. આ કાર્યક્રમમાં આ દિવસોમાં આપણે બાઇબલના યહોશુઆના પુસ્તકમાંથી ઈશ્વરના કાર્યને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને કેવી રીતે દેવે યહોશુઆ અને ઇસ્રાયેલી પ્રજાને માર્ગદર્શન આપ્યું. ઇતિહાસના પાનાઓ આપણને તેની ઈચ્છાને જાણવા અને પરિપૂર્ણ કરવા માટે મદદરૂપ થાય છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમના આશીર્વાદમાં સહભાગી બનીએ, જે તેમના શબ્દ દ્વારા શક્ય બનશે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. પણ યાદ રાખો, આ કાર્યક્રમ પૂરો થતાં અમને મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. પ્રિય મિત્ર, આજે મિત્રો આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યહોશુઆના પુસ્તકના 13મા અને 14મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. 13મા અધ્યાયમાં કુલ 33 કલમો છે
અને 14મા અધ્યાયમાં તમે જોશો તો કુલ 15 કલમો છે. હવે જો આપણે જોઈએ તો યહોશુઆના પુસ્તકના 13મા અધ્યાયમાં યાકોબના 2 અને અડધા કુળોને જમીનની ફાળવણી કરવામાં આવે છે. આપણે યહોશુઆના પુસ્તકના મધ્ય ભાગમાં મિત્ર આવ્યા છીએ અને ત્યાં તો તમે જુઓ આ યહોશુઆ વૃદ્ધ થઈ ગયેલો જોવા મળે છે. એ હવે ઇઝરાયેલી લોકોને વધારે લાંબો સમય દોરી શકવા શક્તિમાન રહેવાનો નથી. ઈશ્વરે વચનનો દેશ લેવા માટે તેની પસંદગી કરી, પરંતુ યુદ્ધો હવે સમાપ્ત થઈ ગયા છે. ઈશ્વરે જ્યારે તેની પસંદગી કરી ત્યારે તો એની ઉંમર 80 વર્ષની હતી અને હવે એ 100 વર્ષની ઉંમરનો થયો છે. આ યહોશુઆએ ઇઝરાયેલી લોકોને ઘણા વર્ષો સુધી દોર્યા. ઇઝરાયેલી લોકો વચનના દેશમાં આવ્યા એ પછી ઘણો સમય વીતી ગયો હોય એમ આપણને લાગે છે. જો કે આની સરખામણીમાં તો અરણ્યમાંની ઇઝરાયેલી લોકોની મુસાફરી બહુ જ લાંબી અને ખેંચાયેલી લાગે છે. પણ હવે તમે જુઓ, ઇઝરાયેલી લોકો દૂધ અને મધના દેશમાં આવી ગયા છે ત્યારે એ લોકો પોતાના વારસા ઉપર કબજો કરે છે અને સમય બહુ જ ઝડપથી પસાર થાય છે. મિત્ર, અમુક લોકો જો ઈશ્વર માટે જીવન જીવતા હોય તો સમય આટલો ધીમે પસાર ના થાય. આપણે જ્યારે ઈશ્વરની સેવા કરીએ છીએ ને મિત્ર, ત્યારે સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે. હવે બહારની કોઈ પણ બાજુથી આપણે જોઈએ તો ઇઝરાયેલી પ્રજા બહુ જ સારી પ્રગતિ કરી રહી હતી. એ લોકો વચનના દેશમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને દેશના મધ્ય ભાગમાં એમણે એમના તંબુનો જાણે કે ખિલ્લો ઠોકી દીધો છે. એ લોકોએ દક્ષિણ ભાગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને એ લોકો હવે ઉત્તરનો ભાગ જીતવા નીકળી પડે છે. પરંતુ ઈશ્વરે એ લોકોને યાદ અપાવ્યું કે હજી ઘણો પ્રદેશ જીતી લેવાનો બાકી છે. ઈશ્વરના સેવા કાર્યમાં બહુ જ મોટું યોગદાન આપ્યા પછી પણ મિત્ર, તમારા અને મારા માટે આ બાબત સાચી ઠરે છે. ઈશ્વરના પ્રત્યેક સેવક માટે આ સાચું છે. એણે ઈચ્છ્યું હોય એ બધું જ એ ક્યારેય સિદ્ધ કરી શકતો નથી. પ્રેષિત પાઉલ શું કહે છે જુઓ તમે. નવા કરારના વિભાગમાં ફિલિપી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 12મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે હજી સુધી હું આ બાબતમાં સફળ થયો છું કે સંપૂર્ણ થયો છું એવો દાવો હું કરતો નથી. જે મેળવવાને માટે ઈસુ ખ્રિસ્તે મને જીતી લીધો છે તે મેળવવાને માટે હું આગળ વધું છું. ઈશ્વરે યહોશુઆને કહ્યું હતું કે ઇઝરાયેલી લોકો જે ધરતી ઉપર ચાલશે એ બધી જ એમની થઈ જશે. પરંતુ એ લોકો બધી જ ધરતી પર ચાલ્યા નહીં. અને એ જ રીતે મિત્ર, આપણે પણ આપણા બધા જ આત્મિક વારસાને પ્રાપ્ત કરતા હોતા નથી. ઘણા બધા સંતો એવું માને છે કે એમણે બધા જ આત્મિક વારસા પ્રાપ્ત કરી લીધા છે. એ લોકો માને છે કે હવે કશું શીખવાનું કે કંઈ કરવાનું બાકી રહેતું નથી. જે જીવન એ લોકો જીવી રહ્યા છે ને મિત્ર, એમાં એ લોકોને સંતોષ હોય છે અને આગળ પ્રગતિ કરવાની એમને કોઈ ઈચ્છા હોતી નથી. ફિલિપી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 14મી કલમમાં કહ્યું છે, પ્રેષિત પાઉલ કહે છે કે તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું. ચાલુ છે એવું નથી લખ્યું મિત્ર, દોડું છું એવું લખ્યું છે. એ માટે કે મને ઇનામ મળે. એ ઇનામ તો ઈસુ ખ્રિસ્તની મારફતે ઉપરના જીવનને માટે ઈશ્વરનું આમંત્રણ છે. હવે લશ્કરી નેતા તરીકે યહોશુઆના સેવા કાર્યનો અંત આવે છે મિત્ર. એ હવે સેનાપતિ યહોશુઆ નથી રહ્યો. એની હવે પછીની ફરજ એ છે કે દેશનું વિભાજન કરવું અને ખાસ કરીને યાકૂબના 2 અને અડધા કુળોને મૂસાએ આપેલા વચન પ્રમાણે જમીન ફાળી આપવી. હવે મિત્ર, તમે યહોશુઆના પુસ્તકના 13મા અધ્યાયની 7મી અને 8મી કલમ જુઓ મારી સાથે સાથે. 7મી અને 8મી કલમ અહીં લખવામાં આવ્યું છે, તો હવે 9 કુળોને તથા મનાસેના અડધા કુળને વતન થવા સારું આ દેશની વહેંચણી કર. તેની સાથે રેવબેનીઓને તથા ગાદીઓને પોતાનું વતન મળ્યું અને તે મૂસાએ યર્દન પાર પૂર્વમાં તેઓને આપ્યું. એટલે યહોવાના સેવક મૂસાએ જેમ તેઓને આપ્યું હતું તેમ યહોશુઆને સોંપેલા સેવા કાર્યમાં વચનના દેશ પર કબજો કરવાની ફરજ અને એ યાકૂબના કુળોને ફાળવી આપવાની જવાબદારીનો સમાવેશ થતો હતો. મિત્ર, યહોશુઆના પુસ્તકના 1 અધ્યાયની 6મી કલમમાં તમે જુઓ લખ્યું છે, ઈશ્વર યહોશુઆને કહે છે કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશ. યહોશુઆએ કનાન દેશની જે ધરતી ઉપર કબજો કરવામાં આવ્યો હતો તે અને હજી જે ધરતી પર કબજો કરવાનો બાકી હતો એ ઇઝરાયેલી લોકોને વહેંચી આપી. બરો મિત્ર, આપણે હવે યહોશુઆના પુસ્તકનો 14મો અધ્યાય જોઈએ.
યહોશુઆના પુસ્તકના 14મા અધ્યાયમાં કાલેબ અને હેબ્રોન આપવામાં આવે છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. કાલેબને હેબ્રોન આપવામાં આવે છે. હવે તમે જુઓ તો યાકૂબના જે 9 અને અડધા કુળો હતા, એ 9 અને અડધા કુળો વચ્ચે ચિઠ્ઠીઓ નાખીને જમીનની વહેંચણી કરી લેવાની છે. કાલેબને એના હક પ્રમાણે હેબ્રોન મળે છે. આ કાલેબ એક ગુલામ તરીકે જન્મ્યો હતો અને ઇઝરાયેલી લોકો જ્યારે પ્રથમ વખત કાદેશ બાર્નિયા પહોંચ્યા હતા ત્યારે તમને યાદ છે ને, ઇઝરાયેલના જાસૂસ તરીકે કાલેબ વચનના દેશનો અનુકૂળ અહેવાલ લઈને આવ્યો હતો. યહોશુઆનું પુસ્તક 14મો અધ્યાય 11મી કલમ પ્રમાણે કાલેબને યૌવનનો સ્ત્રોત મળ્યો હતો. કાલેબની પાસે પહેલા તો ભૂતકાળ ભૂલી જવાનો વિશ્વાસ હતો, બીજું હકીકતોનો સામનો કરવાનો વિશ્વાસ હતો, અને 3 ભવિષ્યનો સામનો કરવાનો વિશ્વાસ હતો. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ડૂબતો દેખી ધસ્યો મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ભવસાગરમાં હેજ તણાતો, તીક્ષ્ણ ખડકો માથડાતો. ભવસાગરમાં હેજ તણાતો, તીક્ષ્ણ ખડકો માથડાતો. વિધ વિધ ખાથી ખૂબ ગવાતો, વિધ વિધ ખાથી ખૂબ ગવાતો. પકડ્યો મારો હાથ, મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. જગરૂપી મહાસાગર માહી પાપ પરીક્ષણ છે બહુ જાય. જગરૂપી મહાસાગર માહી પાપ પરીક્ષણ છે બહુ જાય. લપટાયેલો હું પણ ત્યાંય, લપટાયેલો હું પણ ત્યાંય. ઉચકી લીધો મુझને મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. દુખિયા પાપીને સુખ દઈને, પાપ મરણ સૌ માથે લઈને. દુખિયા પાપીને સુખ દઈને, પાપ મરણ સૌ માથે લઈને. યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને, યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને. એ તો તારક ઈસુ મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો તારણહાર, મારો તારણહાર, મારો તારણહાર. ડૂબતો દેખી ધસ્યો મારો તારણહાર. ભવસાગરમાં મળ્યો મારો. તમે મારી સાથે સાથે મિત્ર હવે યહોશુઆના પુસ્તકના 14મા અધ્યાયની પહેલી 2 કલમો જુઓ. યહોશુઆનું પુસ્તક 14મો અધ્યાય પહેલી 2 કલમો શું લખ્યું છે? અને કનાન દેશમાં ઇઝરાયેલ પુત્રોએ જે વારસા લીધા તે આ છે.
અને તે એલ આઝાર યાજકે તથા નૂનના દીકરા યહોશુઆએ તથા ઇઝરાયેલ પુત્રોના કુળના પિતૃઓના ઘરના વડીલોએ તેઓને વહેંચી આપ્યા. બીજી કલમ. યહોવાએ મૂસાની હસ્તક 9 કુળો વિશે અને અડધા કુળો વિશે જેમ આજ્ઞા આપી હતી તેમ તેઓના વારસાના હિસ્સા પ્રમાણે તેઓને વહેંચી આપ્યા. દાનથી બેરસેબા સુધી દેશના યાકૂબના કુળો પ્રમાણે મિત્ર વિભાગો પાડી દેવામાં આવ્યા. રૂબેન, ગાદ અને મનાશેના અડધા કુળો યર્દન નદીના પૂર્વ કિનારે રહ્યા. એ પછી દક્ષિણ દિશાથી શરૂ કરીને ઉત્તર તરફ આગળ વધતા સિમિયોન, યહુદા, બિન્યામિન, દાન, એફ્રાઈમ, મનાશે, ઇસ્સાખાર, ઝબુલુન, નાફતાલી, આશેર અને દાનના કુળો સ્થાયી થયા. વારું આગળ હવે આપણે 5 થી 8 કલમો જોઈએ. યહોશુઆનું પુસ્તક 14મો અધ્યાય. શું લખ્યું છે અહીંયા? કે છે જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ઇસ્રાયેલ પુત્રોએ કર્યું ને તેઓએ દેશ વહેંચી લીધો. અને યહુદા પુત્રો યહોશુઆ પાસે ગિલગાલમાં આવ્યા અને કનિઝી યફુન્નેહના દીકરા કાલેબે તેને કહ્યું, કાદેશ બારનિયામાં યહોવાએ ઈશ્વર ભક્ત મૂસાને તારા વિશે ને મારા વિશે જે કહ્યું હતું તે તું જાણે છે. યહોવાના સેવક મૂસાએ દેશની બાતમી કાઢવા સારું કાદેશ બારનિયાથી મને મોકલ્યો. ત્યારે હું 40 વર્ષનો હતો અને મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું તેની પાસે ખબર લઈને પાછો આવ્યો. પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોના મન શિથિલ કરી નાખ્યા, પણ હું સંપૂર્ણ રીતે મારા દેવ યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો. કાલેબ સંપૂર્ણ રીતે ઈશ્વરને અનુસરનાર વ્યક્તિ હતો મિત્ર. હવે મિત્ર, લાંબા અને સારા જીવન વિશે જો તમારે જડીબુટ્ટી જોઈતી હોય ને તો એ આગળની 10મી અને 11મી કલમોમાં આપવામાં આવી છે. શું લખ્યું છે અહીંયા? અને હવે જો યહોવાએ પોતાના કહેવા મુજબ મને આ 45 વર્ષ જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયેલ અરણ્યમાં ચાલતા હતા તે વેળાએ યહોવાએ એ વચન મૂસાને આપ્યું હતું ત્યારથી. અને હવે જો આજે હું 85 વર્ષનો થયો છું, મૂસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ છું. યુદ્ધ કરવા માટે તથા બહાર જવા આવવા માટે ત્યારે મારામાં જેટલું બળ હતું એટલું જ બળ હાલ પણ મારામાં છે. કાલેબ હવે 85 વર્ષનો થયો છે મિત્ર. અને એમ છતાં એ કહે છે કે મૂસાએ એને જાસૂસ તરીકે મોકલ્યો હતો ત્યારે એનામાં જે યૌવનનું કૌવત હતું એટલું આજે પણ છે. અરણ્યમાંની ઇઝરાયેલી લોકોની મુસાફરી દરમિયાન મિસર દેશમાંથી નીકળી આવેલા ઇઝરાયેલી લોકોની આખી પેઢી મિત્ર આખી પેઢી નાશ પામી, સિવાય કે યહોશુઆ અને કાલેબ. અન્ય 10 જાસૂસો સાથે આ 2 યુવાનો કનાન દેશ વિશે અહેવાલ લઈને આવ્યા. ત્યારે પ્રશ્ન એ હતો કે શું ઇઝરાયેલી લોકો વચનનો દેશ જીતી શકશે? યહોશુઆ અને કાલેબને તો ખાતરી હતી કે ઈશ્વરની મદદથી ઇઝરાયેલી લોકો વચનનો દેશ જીતી શકશે. પણ બાકીના જે 10 જાસૂસો હતા એ વચનના દેશમાં જે મહાકાય કદાવર લોકો હતા એમણે જોયા અને એ લોકો મિસર દેશમાં પાછા વળવા માંગતા હતા, ફરીથી ગુલામીમાં જવા માંગતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું છે તમે જુઓ. લુક અનુસાર શુભ સંદેશ 9મો અધ્યાય 62મી કલમ કહે છે કે જે કોઈ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જુએ છે તે ઈશ્વરના રાજને માટે લાયક નથી. ઈશ્વરે તો ઇઝરાયેલી લોકોને કનાન દેશમાં જવાનું કહ્યું અને કાલેબે વિશ્વાસ કર્યો કે એ લોકો એ પ્રમાણે કરી શકશે. અરણ્યમાંની 40 વર્ષની મુસાફરી દરમિયાન ક્યારેક કદાચ કોઈકે કાલેબને પૂછ્યું હશે કે ભાઈ કાલેબ, આ અરણ્યમાંની પરિસ્થિતિ તો બહુ જ ભયાનક છે. અરે તું જો કેટલી બધી ગરમી છે, કેટલી બધી ગરમી લાગે છે, 48 અંશ જેટલું તાપમાન લાગે છે. આના જવાબમાં કાલેલ કહેતો હશે, અરે મને તો એનું ધ્યાન જ નથી. હા, કદાચ ગરમી છે, પરંતુ એશ્કોલમાં મેં જે દ્રાક્ષો જોઈ હતી ને હું તો એનો જ વિચાર કરું છું અને હું હેબ્રોન વિશે વિચાર કરું છું. આપણા પિતામહ ઇબ્રાહિમને એ જગ્યા ગમતી હતી અને મને પણ એ ગમે છે અને હું તો ત્યાં જ જવાનો છું. અરણ્યની પરિસ્થિતિમાં પણ કાલેબ ભવિષ્યનો વિચાર કરતો હતો મિત્ર. એની પાસે મહાન આશા હતી અને એ આશાથી એ જુવાન રહ્યો હતો. અરણ્યમાંના એ 40 વર્ષોએ બાકીના બધાનો તો નાશ કર્યો, પરંતુ કાલેબનું કશું જ ખરાબ કરી શક્યા નહીં અને એના બદલે 40 વર્ષો એ વધારે સ્ફૂર્તિલો બનાવ્યો. 40 વર્ષોએ લોકો વૃદ્ધ થઈ ગયા, પણ કાલેબ તો જુવાન જ થતો ગયો. વચનના દેશના મહાભયાનક કદાવર લોકોથી બીજાઓ તો ધ્રુજી ગયા હતા, એમના છક્કા છૂટી ગયા હતા અને એમની સરખામણીમાં પોતાને એ લોકો તીતી ઘોડા જેવા સમજતા હતા. પરંતુ કાલેબ તો ઈશ્વરનો વિચાર કરતો હતો. કાલેબના હૃદયમાંથી બીક અને ભય દૂર થઈ ગયા હતા.
ઈશ્વર સાથે મિત્ર માત્ર એક જ વ્યક્તિ હોય ને તો પણ એ બહુમતી થઈ જાય છે. ઈશ્વર મહાકદાવર લોકોથી પણ મોટા છે. યાદ રાખો મિત્ર, તમારું ભાવિ ઈશ્વરના વચનો જેટલું જ તેજોમય છે. વાલા મિત્ર, તમારા માટે ઈશ્વરે જે આત્મિક આશીર્વાદો ઉપલબ્ધ કર્યા છે એ બધા શું તમે આજે પ્રાપ્ત કરેલા છે? તમે કદાચ કહેશો કે ભાઈ મને તો ઘણી બધી મુશ્કેલીઓ છે. હું જાણું છું કે વિશ્વાસીઓને એમના જીવનમાંથી પસાર થતા થતા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે, પરંતુ યાદ રાખો મિત્ર, એ તો બધું પસાર થઈ જવાનું છે. કાલેબ અરણ્યમાંના 40 વર્ષો દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતા આશીર્વાદો પ્રાપ્ત કરતો રહ્યો. કાલેબને ઈશ્વર ઉપર વિશ્વાસ હતો અને એથી એ 12મી કલમમાં કહી શક્યો. જુઓ શું કહી શક્યો 12મી કલમમાં, તમે જુઓ મારી સાથે સાથે. તો હવે આ પર્વત કે જે વિશે યહોવાહે તે દિવસે કહ્યું હતું તે મને આપ, કેમ કે તે દિવસે તે પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી ને તેમના મોટા તથા કોટવાળા નગરો છે. કદાપી યહોવા મારી સાથે હશે ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ. તમને મિત્ર યાદ હશે કે ઉત્પત્તિના પુસ્તકમાં દર્શાવ્યા પ્રમાણે ઇબ્રાહિમ હેબ્રોન ગયો હતો. હેબ્રોનનો અર્થ થાય સંગત. હેબ્રોન એ તો ઈશ્વર સાથેની સંગત માટેની જગ્યા હતી મિત્ર. કાલેબને ઈશ્વર સાથે સંગત હતી અને હવે એ હેબ્રોનમાં રહેવા માંગે છે. 13મી અને 14મી કલમમાં લખ્યું છે, અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફુન્નેનના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું. એ માટે કનિઝી યફુન્નેનના દીકરા કાલેબનું વતન આજ સુધી હેબ્રોન છે, કેમ કે તે ઇઝરાયેલના દેવ યહોવાની આજ્ઞા અનુસાર સંપૂર્ણ રીતે વર્ત્યો. હા મિત્ર, ઈશ્વર આપણને એક દિવસ પુરસ્કાર આપશે. ઈશ્વર માટે આપણે કરેલા કોઈ જ મહાન કાર્યોના પ્રમાણમાં આપણને પુરસ્કાર મળશે એવું નથી મિત્ર. આપણા પદસ્થાનો અને આપણી લોકચાહના પ્રમાણે પણ આપણને પુરસ્કાર મળવાનો નથી ઈશ્વર પાસેથી. અરે એ સમયે તો મૂળ પ્રશ્ન એ હશે કે શું તમે ઈશ્વરને સંપૂર્ણ રીતે અનુસર્યા હતા કે નહીં? ઈશ્વરના લોકો જો આ બાબત જાણી લે કે આ જીવનમાં સૌથી અગત્યની બાબત ઈશ્વરને સંપૂર્ણ રીતે અનુસરવું એ છે, તો કેટલું સારું, કેટલું સારું. ઈશ્વરના માણસ કાલેબે હેબ્રોન લીધું. ત્યાં મહાભયાનક મહાકાય કદાવર લોકો હતા, પરંતુ તેણે કહ્યું કે મારે એ જગા જોઈએ છે, એ જ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. મિત્ર, તમે અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે આપણને આપેલા ઉચ્ચ આમંત્રણ પ્રમાણેના નિશાન તરફ આગળ વધતા રહીએ તો કેવું સારું. ફિલિપી લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 13મી અને 14મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે જો કે ભાઈઓ, હું પહોંચી ગયો છું એમ હું માનતો નથી, પણ એક બાબત હું કરું છું, જે મારી પાછળ છે તેને હું ભૂલી જાઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું. તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઇનામ મળે. ઇનામ તો ઈસુ ખ્રિસ્તની મારફતે ઉપરના જીવનને માટે ઈશ્વરનું આમંત્રણ છે. અને તમારા માટે પણ મિત્ર, ઈશ્વર પિતાને મારી એ જ પ્રાર્થના છે કે તમે પણ મિત્ર, તમે પણ આગળ ને આગળ, આગળ ને આગળ ઈશ્વર તરફ, સ્વર્ગ તરફ બળતા જ રહો, બળતા જ રહો અને સીધા જ નિશાન તરફ દોડો, જેથી તમને પણ અદ્ભુત એવું ઉપરના જીવન માટેનું ઇનામ પ્રાપ્ત થાય. સ્વર્ગમાંના જીવન માટેનું ઇનામ ઈશ્વર તમને આશીર્વાદ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, જેઓ ઈશ્વરને અનુસરે છે તેમના માટે ઈશ્વર ખરેખર ભલા છે. આપણામાંથી કોણ એવું છે કે જે લાંબા આયુષ્યની અને સારા તંદુરસ્ત જીવનની ઈચ્છા રાખતું નથી? આપણામાંના દરેક જણ એવી ઈચ્છા રાખે છે, ખરું ને મિત્રો? યહોશુઆ 85 વર્ષનો હતો. તે પછી પણ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને તેમની પાસે 35 વર્ષના હોય તેવી તાકાત હતી. કાલેબનું પણ એવું જ હતું. તે ઇજિપ્તથી કનાન દેશમાં પ્રવેશ્યો ત્યાં સુધી જીવતો હતો અને તે પણ પૂરેપૂરી તાકાતથી. તેઓને ક્યારેય ઈશ્વર પર શંકા ન હતી અને તેઓ
રાક્ષસ સમાન યોદ્ધાઓને જોઈને પણ ડરતા ન હતા, કારણ કે તેમને ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. વહાલા દર્શક મિત્રો, પરમેશ્વરના વચન પરથી આપણ બધાને એ વાતનો પુરાવો મળે છે કે જેઓ પરમેશ્વરથી ડરે છે તેમની સાથે ઈશ્વર કેવો વ્યવહાર કરે છે. ઈશ્વરની નજરમાં જે યોગ્ય હતું તે બધું જ કામ યહોશુઆએ કર્યું. યહોશુઆએ ખૂબ જ સરળ કામ કર્યું હતું, જે આપણે પણ કરી શકીએ છીએ, અને તે છે ઈશ્વર પરનો વિશ્વાસ. યહોશુઆને ઈશ્વર પર ભરોસો હતો અને તેણે મૂસાને અપાયેલા નિયમ પર રાત દિવસ ચિંતન કર્યું, મનન કર્યું. આજે આપણી પાસે આખું બાઇબલ છે. જો આપણે તેના વચન પર ધ્યાન આપીશું તો ઈશ્વર આપણું ધ્યાન રાખશે. જ્યાં સુધી ઈશ્વર આપણી સાથે જોડાયેલા છે ત્યાં સુધી બધું જ સારું થઈ જાય છે. ઈશ્વરની કૃપા મેળવવા માટે આ એક ખૂબ જ સરળ સૂત્ર છે. ઈશ્વર આપણામાં એવા માણસને જોવા માગે છે કે જેથી ઈશ્વર આપણને આશીર્વાદ આપી શકે. શું તમે ઈશ્વરને આશીર્વાદ આપવાની તક આપશો? ઈશ્વર આજે તમને આશીર્વાદ આપવા માટે તમારી સામે જોઈ રહ્યા છે. ઈશ્વર આજે તમને શક્તિ આપવા માટે તમારી સામે જોઈ રહ્યા છે. શું તમે તે માટે તૈયાર છો? વહાલા દર્શક મિત્રો, ઈશ્વર તમને આ પ્રમાણે કરવા મદદ કરે. ચાલો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા જીવનમાં અદ્ભુત કામ કરવા માગો છો. અમારી પ્રાર્થના છે આ દિવસો દરમિયાન તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને અમારા જીવનમાં તમારી આશીષ પૂરી પાડો, એવી અમારી વિનંતી છે. પ્રભુ, અમે ધન્યવાદના અર્પણો સાથે અમારા બધા જ કુટુંબોને માટે તમારી કૃપા માગીએ છીએ. જો કોઈ બીમાર છે તો તમે તેઓના પરિવારમાં એ બીમારીને દૂર કરી દો. પ્રભુ, કોઈકને કોઈક જરૂરિયાત છે તો એ જરૂરિયાતને ઈસુના નામમાં પરિપૂર્ણ કરો. જો કોઈ વિદ્યાર્થી આજે પરીક્ષા આપવા માટે જઈ રહ્યો છે તો દેવ, અમે પ્રાર્થના કરીએ છીએ એ દરેક વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે મદદ કરો. પ્રભુ, આજના દિવસ દરમિયાન અમે તમારી કૃપા અનુભવી શકીએ એવી અમારી વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે જીવનનું પુસ્તક. આજનો પ્રશ્ન છે, કાલેબને કયું શહેર મળે છે? આ પ્રશ્નનો જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.